હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ધોરણ 10થી 12નું સોલ્યુશન કરીએ છીએ. તેમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ વિષયનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તેમાં સેક્શન ઈમાં પ્રવેશના 10 દાખલાઓનું સોલ્યુશન મેં આપી દીધું હતું. ત્યારબાદ હવે નિવૃત્તિના 1 થી 5 દાખલાનું સોલ્યુશન આ પીડીએફમાં છે. તો મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો પ્રાપ્ત થઈ શકે. તો હવે આપણે જોઈ લઈએ પ્રશ્નો. ચેપ્ટર 6 નિવૃત્તિ. તેમાં સૌથી પહેલો જે દાખલો છે અભી, યશ અને આશાનો છે. તેમાં આશા નિવૃત્ત થાય છે. તો હવાલા ટીક કરેલા છે. તમે તમારી અસાઇનમેન્ટ ખોલી રાખજો અને મેં જે રીતે હવાલા ટીક કરેલા છે એવી રીતે તમારી અસાઇનમેન્ટમાં હવાલા ટીક કરજો, કેમ કે આપણે દાખલો ગણશું ત્યારે હવાલા સૌથી પહેલાં લઈશું. ત્યારબાદ દાખલો બીજો જોઈએ. તો દાખલો બીજો જયા, મમતા અને સ્મૃતિ તેમનો દાખલો છે. અને તેમનું જે કંઈ નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તેમાં છેદ આપેલા છે. તો મેં ગણતરી આપેલી જ છે, તમે જોજો. છેદને સમાન કરવાના હોય, ત્યારબાદ સાચું નફા નુકસાનનું પ્રમાણ આપણને આવશે. તો હવાલા ટીક કરજો. ખાસ હવાલા ટીક નથી થતા, પણ જે કંઈ બીજો અને ત્રીજો હવાલો છે તે ટીક કરજો. સ્મૃતિ નિવૃત્ત થાય છે. ત્યારબાદ દાખલા નંબર 3 સુલય, સુરેન અને સુપથ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તેમાં હવાલા ટીક કરેલા છે, કરજો. ત્યારબાદ દાખલા નંબર 4 વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના ભાગીદારો છે. તેમના હવાલા ટીક કરેલા છે. તમે જોઈને કરી લેજો તમારી અસાઇનમેન્ટમાં. ત્યારબાદ દાખલા નંબર 5 જિજ્ઞેશ, પ્રકાશ અને આનંદ 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. અને તેમાં તમે જુઓ તો લખેલું છે કે આનંદ નિવૃત્ત થાય છે. દરેક હવાલા આપેલા છે. હવાલા મેં ટીક કર્યા તેવી રીતે તમે કરજો. હવે જવાબની વાત લઈએ તો દાખલા નંબર 1 પહેલો દાખલો અભી, યશ અને આશા તેમનું પુનઃ મૂલ્યાંકન ખાતું આપેલું છે. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા આપેલા છે. રોકડ બેંક ખાતું આપેલું છે. જો નિવૃત્તિના દાખલામાં રોકડ બેંક ખાતું ન બનાવીએ તો પણ ચાલે, પણ મારી સલાહ છે કે રોકડ બેંક ખાતું બનાવી જ લેવાનું. તેમાં કંઈ હવાલા ખાસ ન આવતા હોય તો પણ આપણે બાકી આગળ લેવા તરીકે લખી અને ખાતું બનાવી લેવાનું, જેથી દાખલો ગણતી વખતે કંઈ કન્ફ્યુઝન થઈ હોય તો તેમાં હવાલા આપી શકાય. ખાસ કરીને કોઈ પણ ભાગીદાર નિવૃત્ત થતા હોય અને તેમને કોઈ રકમ તરત ચૂકવવાની થતી હોય ત્યારે રોકડ બેંક ખાતાની જરૂર પડે છે. હવે ગણતરીની વાત લઈએ તો નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું આપેલું છે. અને ગણતરી જોવો તો અભી, યશ અને એમાં આશા નિવૃત્ત થાય છે. જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે. અભીનો લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પછી યશનો લાભ, આ બંનેના લાભનું પ્રમાણ 4:1. પેઢીની પાઘડી 48,000 છે. આશાને આવતી પાઘડી ગણેલી છે. અને અભી અને યશ પોતાના લાભના પ્રમાણમાં પાઘડી આપશે. ત્યારબાદ દાખલા નંબર 2 જયા, મમતા અને સ્મૃતિ. તો પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા. ત્યારબાદ નિવૃત્ત ભાગીદારનું પાકો સરવૈયો આપેલો છે. હવે ગણતરીની વાત લઈએ તો જયા, મમતા
તેમાં સ્મૃતિ નિવૃત્ત થાય છે. જૂનું પ્રમાણ આપેલું છે, તેમાં છેદ સરખા કરીએ તો જૂનું પ્રમાણ આવશે 4/5/1 ટોટલ 10. નવું પ્રમાણ આવશે 1/1 ટોટલ 2. જયાનો લાભ આપેલો છે, મમતાનો લાભ આપેલો છે અને પાઘડીનું મૂલ્યાંકન છે. તો આ રીતે લખજો. હવે દાખલા નંબર 3. સુલય, સુરેન અને સુપથ 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. તો દરેક ખાતા દોરવા અને ખાસ કરીને જેમ હું કહું છું એવી રીતે કરશો તો દાખલા આવડી જશે. સૌથી પહેલાં દરેક ભાગીદારની મૂડી હોય તે બાકી આગળ લાવ્યા તરીકે લખવાની. અને જો રકમ ચાલુ ખાતા આપેલા હોય, મૂડી ખાતા આપેલા હોય તો શક્ય હોય તો બંને ખાતા બનાવી નાખવા, કેમ કે જેથી હવાલા આપવા સારા પડે. ખાસ કરીને દરેક અસરો ચાલુ ખાતામાં દેવી અને મૂડી ખાતામાં ચાલુ ખાતા બંધ થતા હોય ત્યારે તેમાંથી કંઈ પણ વધઘટ મૂડી ખાતામાં લઈ જવું. તો આવી રીતે તમે ચાલુ ખાતા, મૂડી ખાતા બંને બનાવી શકો. ત્યારબાદ રોકડ બેંક ખાતું બનાવવું, તેમાં કાંઈ અસર ન આવતી હોય તો પણ બનાવી લેવું જેથી સારું પડે. અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયો અને ગણતરી આપેલી છે. સુલય, સુરેન અને સુપથ. સુપથ નિવૃત્ત થાય છે. જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે અને સુલયનો લાભ આપેલો છે, સુરેનનો લાભ આપેલો છે. પાઘડી 10,000ની પાઘડી આવે છે. હવે વાત લઈએ તો દાખલા નંબર 4. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. દરેક ખાતા દોરવા, મૂડી ખાતા બનાવવા, રોકડ બેંક ખાતું બનાવવું. ત્યારબાદ નિવૃત્તિ બાદનું પાકું સરવૈયો અને ગણતરી. તેમાં સીધી નિવૃત્ત થાય છે. જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે. પછી વિજયનો લાભ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. છેદ સમાન કરીએ તો વિજયના લાભમાં -1/2 આવે છે. જો જવાબ માઇનસ આવે તો લાભની બદલે ત્યાગ કહેવાય અને જેને ત્યાગ થતો હોય તેને પણ પાઘડી આવશે. લક્ષ્મીનો લાભ છે તો લક્ષ્મીએ નિવૃત્ત થનાર સિદ્ધિને પણ પાઘડી આપવી પડશે અને વિજયનો ત્યાગ છે તો વિજયને પણ પાઘડી આપવી પડશે. આમ બંનેને પાઘડી સિદ્ધિએ બંનેને પાઘડી લક્ષ્મી આપવી પડે. શું કામ? કે લક્ષ્મીને લાભ થાય છે. દાખલા નંબર 5. જિજ્ઞેશ, પ્રકાશ, આનંદ. જૂનું પ્રમાણ છે 2/2/1. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું. નિવૃત્તિ બાદનું પાકો સરવૈયો. ગણતરીની વાત લઈએ તો આનંદ નિવૃત્ત થાય છે. જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે. જિજ્ઞેશનો લાભ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પ્રકાશનો લાભ, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પાઘડીનું મૂલ્ય 1 લાખ અને ગણતરી કરીએ તો 20,000 પાઘડી થાય. તો આનંદ નિવૃત્ત થાય છે, તેને 20,000 પાઘડી આવશે. જિજ્ઞેશનો ત્યાગ છે, તેમને પણ 20,000 પાઘડી આવશે. આ બંનેને પાઘડી પ્રકાશ આપશે. શું કામ? પ્રકાશને એકલાને તે લાભ થાય છે. તો આ રીતે દરેક દાખલા લખજો. હું આવનારા વિડીયોમાં 6 થી 10 દાખલાના સોલ્યુશનો આપીશ. તમે મારી ચેનલમાં બન્યા રહેજો અને બને ત્યાં સુધી તમારા મિત્રોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.